જી આજે અમારા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતી વલસાડ જિલ્લો, નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં વલસાડમાં અમારી 3 નગરપાલિકાનું ઇલેક્શન હતું. એની સાથે જ અમારા ઉમરગામ કપરાડામાં તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું. રીતે નવસારીના વાસદામાં પણ તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું. ડાંગમાં જિલ્લા પંચાયતનું ઇલેક્શન હતું. સૌથી પહેલા વાત કરું તો વલસાડ જિલ્લાના અંતર્ગત આવતી વલસાડ, પારડી અને ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે. પારડીમાં અમારી 28 માંથી 22 સીટ આવી છે, એ પણ એક ઇતિહાસ અમે સર્જ્યો છે. એ રીતે જ અમારા ધરમપુરમાં પણ 24 માંથી 20 સીટ આવી છે અને વલસાડમાં જે રીતના ટ્રેન્ડ ચાલી રહ્યો છે 44 માંથી 38 થી 40 સીટ લાવીને અમે ઇતિહાસ સર્જ્યો છે. અને ખાસ કરીને જે વોર્ડ નંબર 3 અને 4 માં હમણાં લગીને એક પ્રથા આવતી હતી કે કોંગ્રેસના જ દિગ્ગજો જીતતા હતા અને મેં ચેલેન્જ આપી હતી કે વલસાડના વોર્ડ નંબર 3 અને 4 માં આ વખતે લોકોએ સંકલ્પ લીધો હતો. એના કારણે વોર્ડ નંબર 3 અને 4 માં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસના ધુરંધરો જેમ કે ગિરીશ દેસાઈ એ પોતે પણ હારી ગયા છે. એ રીતે વલસાડના વોર્ડ નંબર 7 માં પણ જે દિગ્ગજો હતા રમેશભાઈ ડેની એ પણ હારી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીનું ખાતું પણ ના ખુલતું હતું. એ વોર્ડ નંબર 7 માં પણ 4 માંથી 3 સીટ આવી છે. એ રીતે જ અમારી કપરાડા અને ઉમરગામ તાલુકા પંચાયત અમે જીતી ગયા છે. જે વાસદા કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસનું ઘર કહેવાતું અને જે કંડોલપાડા તાલુકા પંચાયતમાં અમે 1600 મતથી પાછળ હતા લોકસભામાં, એ કંડોલપાડા અમે તાલુકા પંચાયત પણ અમે 937 મતથી જીત્યા છે. એ રીતે ડાંગની જિલ્લા પંચાયત સીટ પણ અમે એક મોટી માર્જિન સાથે જીત્યા હતા. પૂરું અમારે વલસાડ ડાંગ લોકસભા અને પૂરા ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ। वलसाड़ जिले में तीनों नगर पालिकाओं पर भारतीय जनता पार्टी का दबदबा कायम रहा और तीनों नगर पालिका पर अपना कब्जा साबित किया। लोगों ने भरे उत्साह के साथ ज़्यादा बहुमत के साथ भारतीय जनता पार्टी को जिताया है। कांग्रेस को सोचने की बहुत आवश्यक है कि उसके क्या कारण है कि बहुत सारे इश्यूज सामने आते हैं, लेकिन कांग्रेस उसको कन्वर्ट नहीं कर पाती अपने मत में, और वो उसका कारण संगठन है क्या, वो सोचना कांग्रेस के लिए बहुत आवश्यक है।